गाइस आप सब कैसे हो। तो आज हमें दादाना फार्म हाउस में आया छे એટલે આપણે દાદાને પૂછ્યું કે એમને મારા ફાર્મ હાઉસ માં શું શું વાવ્યું છે। દાદા તમે તમારા ફાર્મ હાઉસ માં શું વાવેલું છે? આપણા ફાર્મ હાઉસ માં ઘઉં વાવેલા છે, પછી આંબાના ઝાડ છે, પછી લીંબુના ઝાડ છે, પછી આ મેથી છે, પછી આ જે શેરડી કહેવાય તે શેરડી છે, અને બીજું આ પપૈયા છે, અને આંબાના ઝાડ છે મોટા મોટા, એમાં ફ્લેવર આવી ગયા છે, તો કેરી પણ આવશે, અને તમે બધાય ખાવા આવજો। બીજું તમે શું વાવેલું છે? બસ બીજું તો આ બધું છે, બધું જો આ ફરતું ફરતું આંબાના ઝાડ છે, બધી વગેરે વગેરે બધું વાવેલું છે। તો પછી અમે આ મેથી ને એવું બધું કરવાના છીએ, એના થેપલા ભજીયા બધું બનાવવાનું છે, ભજીયા બધું બનાવવાના છીએ, એટલે તમે જરૂર આવજો જમવા। જો આ પુદીનો છે એટલે મામા કે આમાં શું શું હોય? બોલો મામા। ચા મસ્ત બને છે, અને ચામાં નાખીને ઉકાળીને પીવામાંથી કફ છે, ઉધરસ છે, શરદી છે, તમામ વસ્તુ ગાયબ થઈ જાય છે, અને બહુ સરસ શિયાળા માટે। ભાઈ કહે કે એમાં શું શું આવે છે? ગ્રીન ટી બહુ શિયાળા માટે સારી છે, અને તમે ચામાં ઉકાળીને પીવાથી શરદી છે, ઉધરસ છે, અને જે ડમી ફેટ હોય પેટનો ફેટ માટે ઘટાડવા માટે પણ આ બહુ ઉપયોગમાં આવે છે, એટલે આ બહુ સારામાં સારી શિયાળા માટે। જોઈ રહ્યા છો આ દેશી ટામેટા છે, અને ખાવાથી શું અમારા ફાર્મ હાઉસમાં થાય છે, એટલે આ દેશી ટામેટા ખાવાથી બહુ ફાયદાકારક છે। દેખો મોટા મોટા થઈ ગયા છે, અને અંદર છે જો આ બાજુથી જો દેશી ટામેટા છે, આ પણ થાય છે અમારા ફાર્મ હાઉસમાં। તો હવે આપણે ભેંસનું બચ્ચું જોવા જાશું। देखो हमारा फार्म हाउस में बोलो जो हमारा फार्म हाउस में बखेलो से ये बड़ी है और उसका बच्चा भी है। रोज નું 15 लीटर दूध આપે છે, અને વિયાવાના બે મહિના જેવું થયું છે હજી, બહુ સરસ છે, આનું બચ્ચું છે અમારે। ચાલો જોઈએ। ચાલો તો આ એનું બચ્ચું છે, આ 2 મહિનાનું બચ્ચું છે, બહુ હેલ્ધી છે, ત્યારે 2 મહિનામાં ખાવાનું શરૂ કરી દીધું છે ને। તો તમને કેવો વિડિયો લાગ્યો જરૂર કમેન્ટમાં કહેજો, અમને લાઈક શેર और સબસ્ક્રાઇબ જરૂર કરજો, એટલે